હેલો મિત્રો, હું છું દીપક. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મસલ ટોક ગુજરાતી. આજે હું તમને એવી 10 એક્સરસાઇઝ બતાવીશ જે આપણે જોઈન્ટ પેઇન દૂર કરશે, સાંધાનો દુખાવો દૂર કરશે. આ 10 એક્સરસાઇઝ બહુ સિમ્પલ છે, બરાબર. માથાથી લઈને પગ સુધીની 10 એક્સરસાઇઝ તમે કરશો તો ખરેખર તમારા સાંધાના દુખાવો દૂર થશે. પહેલી એક્સરસાઇઝ છે ગરદનની. આ એક્સરસાઇઝ બહુ શાંતિથી કરજો, બરાબર. અંદર ઘણી બધી નસો નળીઓ આવેલી છે એટલા માટે. તો બહુ સિમ્પલ ગરદનને આ રીતે ગોળ ફેરવવાની છે, બહુ શાંતિથી કરવાની છે. 5 વાર ઘડિયાળની અને 5 વાર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવાની છે, બરાબર. તો આ પહેલી એક્સરસાઇઝ. બીજા નંબરની એક્સરસાઇઝ છે ખભાની. ખભાને બી ગોળ આ રીતે ફેરવવાનું છે આગળની સાઈડ, બરાબર. 5 વાર અને 5 વાર પાછળની સાઈડ. તો આ થઈ ખભાની એક્સરસાઇઝ. ત્રીજા નંબરની એક્સરસાઇઝ છે વણીનું. તો આ રીતે સીધો હાથ રાખવાનો છે, અહીંથી નીકળવાનું છે અને પછી ગોળ ફેરવવાનું છે, બરાબર. કેટલી વાર ફેરવવાનું છે? 4થા નંબરની એક્સરસાઇઝ છે કાંડાની એક્સરસાઇઝ. બહુ સિમ્પલ એક્સરસાઇઝ છે. સામે હાથ રાખવાનો છે, મુઠ્ઠી બંધ કરવાની છે અને ગોળ કરવાનું છે, જેમ બાઇકને એક્સિલેટર આપીએ એ રીતે. આવી ઘણીવાર શાળાના શિક્ષકો કરાવતા હોય છે પીટીમાં લેક્ચર, બરાબર. તો આ 4થા નંબર. 5મા નંબરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરોડરજ્જુની છે, જે આપણા મોટી ઉંમરના, જેમ કે 50+ જેની ઉંમર થઈ ગઈ હોય અને ઘણો વેટમાં દુખાવો થતો હોય એના માટે સારી એક્સરસાઇઝ છે. અને કેમલ કાઉ પોઝિશન આ રીતે પોઝિશનમાં આવવાનું છે અને જે ટ્યુબ છે આપણે બરડો એને ઉપર કરવાનો છે. 2 સેકન્ડ હોલ્ડ રાખી પછી નીચે લાવવાનું છે. 2 સેકન્ડ હોલ્ડ રાખવાનું છે, ઉપર લઈ જવાનું છે. આ રીતે ઉપર નીચે કરવાની બેક પેનનો દુખાવો દૂર કરી શકાય. આ બહુ જ સારી એક્સરસાઇઝ છે, ઉંમરલાયક લોકો છે એમના માટે છે, બધા માટે છે. આ થઈ 5મા નંબરની એક્સરસાઇઝ. હવે 6થા નંબરની એક્સરસાઇઝ છે જે કમરનો દુખાવો દૂર કરવા માટેની છે. આ રીતે 5 વાર 5 વાર 5 વાર. આ થઈ 6થા નંબરની એક્સરસાઇઝ. 7મા નંબરની એક્સરસાઇઝ આ રીતની એક્સરસાઇઝ છે, બરાબર. ડાબી જમણી કરી આગળ પાછળ રોટેશન આપે, ડાબીને જમણી બાજુ એના સારું રહેશે, સારું છે. આ રીતે બંને કરવાનું છે. વોઇટ આવે છે એ થઈ શકે. 8મા નંબર છે પગ મૂકવાના છે, બંને પગ થોડા નજીક લાવવાના છે. આ રીતે નમવાનું છે અને ગોળ ગોળ ફેરવવાનું છે. હવે તમને ખબર પડી છે કે ગોળ ગોળ બંને દિશા ફેરવવાનું અને ઘણી વાર બધી જ એક્સરસાઇઝમાં
છે 10 એક્સરસાઇઝથી જે આપણા શરીરના સાંધાઓની અંદર દુખાવો દૂર કરવા માટેનો. તો આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય જય ગરવી ગુજરાત.